આમાં શું છે? આજનો ડાયરો મારું વતન છે. પેલા સુનગર જિલ્લો હતો મારો, હવે મોરબી થઈ ગયો છે. પણ માણસ થોડું બદલે, જિલ્લો બદલાણો છે. અને મારું મોહાર તો આ જિલ્લામાં છે, મોઢવાણા મોહાર મારું. અને ભગવાન પપ્પાને ઓળખે છે, એ મોટી વાત છે. આજ થોડી વાર આનંદ કરી લઈ, કારણ કે અમે ગમે ત્યાં જઈએ ને લઈ લો એટલા જ છે તો લઈ લો. છૂટાની માથાકૂટી છે. વાહ, હજી આપણે વચમાં ક્યાંક ગાતો રહેવાનું છે. પણ બે દીકરી છે આપણી પાસે, બહુ સારા કલાકાર છે. અને ગાય છે ને એમ થાય કે આપણે ઢગલા કરી દીજો ને કે અમે ઢગલા થઈ જવો. ઢગલા અમે જ્યાં પણ જઈએ એક ચોક્કસ વાત કરી, ગમે આ જઈએ કલાકાર તેવું અમારે એનું શું બાપુ છે બાજુમાં દરબાર પાયો છે. કઈક વાત કરતા તો બાપુ આવી જાવ. અમે જ્યાં પણ જઈએ એક ચોક્કસ વાત કરી ડાયરામાં જઈને, સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે ન કરે શું લેવાય? ધંધો ખોટી વાત છે, કોઈનું માનવું જ નહીં. આગે કોઈ આનંદ કરવા આવતું જ નથી સાહેબ. ને જીવનમાં ખુદના જીવનનો આનંદ નથી, બીજાને આનંદ કરાવ્યો, ખોટી વાત છે. હવે અમે કલાકાર એવા હલવાણી છીએ, અમારી એક પોઝિશન એવી છે, એમાં કોઈ પણ કલાકારને લાગુ પડે. અમારો કંઈક પ્રોગ્રામ હોય ને એમ કંઈક નહીં આવીએ કે અમે કેમ કે અમારા માસી મરી ગયા છે, નો ચાલે. તમારા બાપ બોર વાગી ગયા છે, એડવાન્સ પૈસા એ પાસે આવવું જ પડશે, એટલે અમારે જવું પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો ખેંચ છે, કારણ કે અમારા માસી મરી જાય. એટલે આ માસી તો બેને હરખાવો હોય. તમારી માસી માસી ને મારી માસી રાશિ આવું હોય ખરું? બેની માસી હરકી હોય પણ નહીં માસી માનતા. અને હવે અમે એવું શોખી જાય કલાકાર. આ તો હવે આજ ઓછું કરાયું, અમને ટેવ ઘડીક થઈને એમ કંઈક હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. વળી પાસે એમ કંઈક તાળી પાડો તો તમારે તાળી પાડવાની. વળી પાસે એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો. નહીં કે પૈસા તમે લઈને અમારે કરવાનો હાથ ઊંચા, અમારે તાળી પાડવાની. તમને શું પાડવાની? પણ તમે પાડો. આ દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને નીકળો છું જીવનમાં. પૂછો લાભુદારને, મારી પાસે વાતો બધી દુઃખની, પણ સુખમાં પરિત કરી નાખું પરિવર્તન. બાપુએ શું કીધું હમણાં કે સાહેબ ગાડી ઢટ લીધી, એમ કીધું કે ના પાડે સંબંધ, ગાડી નથી લીધી, બાઇક લઈને આવ્યો છે. હવે જયારે એમનું મન આ પાસે તારી એમની ઉંમર પૂરી થઈ જઈશ, ગાડી કરશો શું? પછી ગાડી શું કરશો? હા પાડ દો, બંધ નહીં કરી, હા પાડ દો. પણ ગાડીમાં મારી પાસે સાયકલ હતી ને બાપુ, પહેલી વાર લીધી એ મજા મને ફોર્ચ્યુનરમાં ન આવી. હા, જીવનમાં મૂલ્ય વસ્તુ તમારે નાના હોય કંઈ ન હોય તમારી પાસે નાની સાયકલ લેવો કે નાનું હોય એવું બાઇક લઈ લો, એ મજા પછી તમે કદાચ 1 કરોડની ગાડી લો એવી મજા નથી આવતી. હું આમાંથી પાર ઉતરી ગયેલો. હવે તો છે ને સ્ટેજમાંથી બે હતા એ બીક લાગે છે. અદભુત ચક્રિયું ચાલી રહ્યું છે, માફીનો દોર ચાલી રહ્યો છે. માગો માફી, કલાકાર ગરીબડી કોમ બિચારી, એમ બાજવાની કોમ છે. બધી રોજ બહાર જવાનું, મને માફી જ માગવી પડે, મારી ભૂલ થઈ ગઈ. હજી તમે જાઓ તો કે એવો સમય આવશે કે હું એમ કહીશ કે એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાયો ચોખાનો, ચકો લાયો મગનો, તોય માફી મગાવશે લોકો કે ચકો અમારું પક્ષી પ્રિય છે, ચકાની માફી માગો. તો અમારે માફી માગી કે હે ચકા તું ચકો હું હકો, ચકા બકા હું તારી માફી માગું છું. આવું કરવું પડશે. આ દુનિયા કરાવે છે, અદભુત દુનિયા છે, મને ખબર પડી ગઈ. બાપુએ પગ ધોવાની વાત કરી, મારે પણ એવું થયું છે. મારા કરોડ ચાહક છે ગુજરાતમાં, જેવી તે વાત નથી. એક ચાહકના ઘરે હું ગયો, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા ને પાણીનો તાસ લાવ્યો પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયેલો નહોતી, ખબર નહોતી કે હકુભાઈ પોતાના પગ બેથી ધોયા છે. અને મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મજો પગ મૂકો, એટલો બધો પગ મારો કારો છે. બતાવું કારો પગ મૂકો તાસમાં. માં દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. તો હારો પીછે તો હમણાં મરી જવા. પણ એટલો બધો આશિક નહોતો એને કઈક ઝાડમાં પાણી નાખ્યું,
સાહેબ હોળમાં ઝાડુ બાળી નાખ્યું સાહેબ. શું પાણીનું પોઈઝન કરીને કહેવાય પગ છે તો ચાલે છે, આને કહેવાય કૃપા. તમને જ્યારે કાંઈ પણ ન આવડતું ત્યારે તમે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું હોય, કંઈ પણ ન આવડતું હોય, તમારી પ્રગતિ થવા માંડાય તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે, કુળદેવના આશીર્વાદ હોય તો ભલે, ગુરુના આશીર્વાદ હોય, પિતૃના આશીર્વાદ હોય તો ભલે, પણ કોક શક્તિ છે જાય તમને ધક્કો મારે તો તમે આગળ નીકળો છો. તમારી જાતે આગળ નથી નીકળતા. મુદ્દો આ છે. એટલે કંઈક છે હારું આપણી આગળ પાછળ ચલાવે છે. મુદ્દો આ છે. અને આ દુનિયામાં કોઈ દી કોઈને નાનું નહીં સમજવાનું સાહેબ. એક ઘોડિયામાં બાળક થતો હોય ભગવાનદાસ બાપુ તેને નાનું નહીં સમજવાનું. આ દેશનો વડાપ્રધાન હોતો હોય સાહેબ આપણને ખબર ન હોય. આ દેશનો કોઈ મહાન સંત થતો હોય આપણને ખબર ન હોય ઘોડિયામાં કોણ હોતું છે. આ દેશનું આખા ગામનું બૂચ મારવા પણ હોતો હોય અંદર, પણ આપણને ખબર જ ન હોય કોણ હોતું છે. બહાર નીકળતા ખબર પડે કે સંત છે કે હારો બૂચ મારું છે. મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે આટલું બધું ધર્મનું કાર્ય હાલે છે તો બાબુ બગાડ કાં નથી અટકતો? મને તો એ એક પ્રશ્ન ઉભો થાય. આ ખોટું છે, કોઈ આ રૂપિયા આપે છે ખોટા છે એવી વાત નથી, પણ બગાડ કેમ નથી ઉભો રહેતો? કંઈક વિચારવા જેવું તો છે. ભજન એમના સમજાય એવી વાત જ નથી બાપુ. એની માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. એ કે રામ નથી કોઈને મારતો, તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? એટલે છે બધું અટપટું. કારણ કે મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહ નો ભાંગી નાખે કો. પછી સાચું હવે એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. અમે તો કહીએ છીએ કે સંતો કહે છે ખોટું હોય નહીં, પણ આ વાતો કરવી ક્યાં? દુકાન તો બાપુ ગરાગો અહીંયા ખોલાય ને નાખવું ક્યાં? ખાનારા ન મળે તો નાખવું ક્યાં? વાડીમાં ખાનારા નથી મળતા. એટલા માટે જ મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ રામદેવજી બાપા નો એક વાણી છે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. આ ભજન સીતારામ બાપુ બધા એ રામદેવજી બાપાને આ જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈથી બને નહીં. અને જો બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો ખૂબ છે માણામાં. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે, ખોટી વાત. એટલા માટે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા. જો શબ્દ ઉપર બાપુ ભજનનું મંથન ન થાય ને એટલે ભજન નથી સમજાતું. ભજન ગાય છે, ગૌરાવે છે, કરે છે. હું ખોટું છે એવી કોઈ મારી વાત નથી, પણ આની માલિકો અંદર ઉતરવાની જરૂર છે. ભજનના મંથનની જરૂર છે. બાકી નગરું બોલ્યા કઈ વળે એવું નથી. ઘણા નથી કહેતા કરમ આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને. મને તો કરમમાં ટપા પડતા નથી ને આ ભવની વાતો કરે એમાંય ટપા નથી પડતા. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું કરમ ની આપણે વાતો કરી એમ કઈ સમજાય એવું નથી. હું તો જ્યાં જાઉં ને ભલામણ એક જ કરું છું, વર્તમાનમાં જીવો એ સમય આવવાનો નથી ને ચેવો આવવાનો છે ખબર નથી. આ અત્યારે ભજનમાં બેઠા છે બસ એટલું રાખો. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાનું ગમ્યા હોય. આવ્યા છીએ આ ભાવમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો કઈ શહેર ની આ બધું ડીંગો ડીંગ જ હાલે છે. ભાવ કઈ શહેર ની આ મળ્યો સુધારી લો. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડવી હોય કઈ નથી. આનંદ કરવાનો. આ સ્વર્ગ વર્ગ ની વાતો કરતા મને તેમ થાય કે આપણે અત્યારે બેઠા સ્વર્ગમાં છીએ. લ્યો હે સ્વર્ગ કેવું હોય? બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, ત્યાં ઇન્દ્ર ની અપસરાયું છે, ત્યાં નાચ કરે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ આથી બીજું કયું સ્વર્ગ જોવે ભલામણ? મને તો એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ એક ગુરુ મહારાજના શબ્દને ખાતર બૈરાની હરરાજી કરવી પડે. અટાણે હજી આપણો બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો ભલામણ? આવું દુનિયામાં જ્યાં જીવન મળે રામ હજી બૈરા વેસવાનો વારો નથી આવ્યો આપણો. પણ જ્યાં જાવ એ બધા રોવે જ છે યાર. અમારી ભાઈ હા નથી, અમારી ભાઈ મરો ન હોય તો. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા ને, એક ભાઈ જાય કે ડોબું વેણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા ભાઈ જાવ છો કે પોલીસ વાળા છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું? નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, હે મારા નાથ
તે અમને માણા બનાવ્યા. જો આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા જાનવર પૂજાય, મહાપુરુષોના શેડા અડી ગયા એના જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જબરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો જે હારું નથી બોલતું. મને એમ થાય કે ગધાડા હારા નહીં આપણા કરતા. હો હકીકતમાં કચ્છમાં અમે ગયા હતા બાપુ, ગધાડાની માનતાઓ આવે છે. ગધાડાની મૂર્તિ છે ને એની માનતાઓ કરે છે. બોલો આપણા સકન નથી લેતું કોઈ. તો આપણે તેમ થાય કે આવો ગધાડો બનાવ્યો હોત તો સારું નહોતું. શું અત્યારે ઘટે મારા રામ, આપણા છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી ચડ્યું. હવે આમાં જીવતા ન આવડે. મને અમે હમણાં બેઠા હતા ને, એ મને કે આ આપણો સમય આવ્યો, અમારા નાથની કૃપા, માતાજીની કૃપા છે. આ મેં તમને છૂટા આપ્યા છે, મેં બોલી તમે સાંભળો છો. આ કઈ કમાણી છે બાપુ, મને ટપા નથી પડતા. ને કે મારો તો જો કે બધો લગભગ ઘણો બધો જાણીતો ડાયરો છે. એટલે મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર, અત્યારે નથી આંકતો, પણ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય. આવા આવા મહાપુરુષો હેઠે બેઠા છે ને અમને ધરી બેહાર્યા છે. બાપુ આ કયો છેડો છે? એમ જીવનમાં માણાનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું છું કોકને ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. ભજનની વાત જ આખી જુદી છે. આમ બેહી જાવ બાપુ મજા આવે. મને એમ થાય કે આવડા તમે મારી સાથી માથે બેઠા ઉભા હોય એવું લાગે. બેહી જાવ તો મજા આવે. ભલે તમને ઉભા રહેવામાં મજા આવતી હોય તો ઉભા રહો, પણ થોડાક આગા ઉભા રહો તો ઓલા બીજા બે હતા ફાવે. બેહી જાવ તો મજા આવે. બેહી જાવ. ઘણી બધી જગ્યા છે અને વ્યવસ્થા સારી છે. બેહી જાવ. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે અને સમય એવો મળ્યો છે. હું તો એમ કહું છું કોઈને ઉપયોગ ન. ભજન છે ને બાપુ, બોલ્યા જેવી વસ્તુ જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ જ નથી. આ તો આનંદ કરવાની વાત છે બાપુ. ભજન આખી વાત છે. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. સ્વર છે એ જ ઈશ્વર છે, બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે.